ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મહિલાની ઉમેદવારીથી વાતાવરણ ગરમાયું છે। 24 સપ્ટેમ્બરના માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાવાની છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ઉમેદવારો ઊભા નહીં રાખતા મોટાભાગના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। હવે માત્ર શાળા સંચાલક અને સરકારી સંવર્ગના ચૂંટણી બાકી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકારી સંવર્ગમાં ઉમેદવારી નોંધાવનારા ચેતનાબેન ભગોરાને ટેકો જાહેર કર્યો છે। માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં કોઈ મહિલા ઉમેદવારે ઝંપલાવ્યું હોય તે આ પ્રથમ ઘટના છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મહિલાની ઉમેદવારીથી વાતાવરણ ગરમાયું છે। 24 સપ્ટેમ્બરના માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાવાની છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ઉમેદવારો ઊભા નહીં રાખતા મોટાભાગના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। હવે માત્ર શાળા સંચાલક અને સરકારી સંવર્ગના ચૂંટણી બાકી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકારી સંવર્ગમાં ઉમેદવારી નોંધાવનારા ચેતનાબેન ભગોરાને ટેકો જાહેર કર્યો છે। માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં કોઈ મહિલા ઉમેદવારે ઝંપલાવ્યું હોય તે આ પ્રથમ ઘટના છે।